નમસ્કાર મિત્રો, જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતની ભૂગોળના મોસ્ટ આઈએમપી 150 પ્રશ્નો જોઈશું, જે પાર્ટ 16મો છે। આની પહેલાં 15 પાર્ટ અપલોડ થયેલા છે, જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। લાસ્ટમાં તમારી ટેસ્ટ લેવામાં આવે છે। આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। જોઈએ ભારતની ભૂગોળના 150 પ્રશ્નો। પશ્ચિમી ઘાટ પર્વતમાળાની સરેરાશ ઊંચાઈ કેટલી છે? 1200 મીટર। પૂર્વ ઘાટ પર્વતમાળાની સરેરાશ ઊંચાઈ કેટલી છે? 615 મીટર। કઈ નદીના ડેલ્ટા મુખ ત્રિકોણ પ્રદેશ દક્ષિણ ભારતનું ગૌરવની ઉપમા આપવામાં આવી છે? કાવેરીનો મુખ ત્રિકોણ પ્રદેશ દક્ષિણ ભારતનું ગૌરવ। કોને ગંગા નદીનું ટાવર કહેવામાં આવે છે? નેપાળને। ભારતમાં કઈ નદીનું અપવાહ તંત્ર સૌથી મોટું છે? ગંગા નદીનું। હિમાચલ પ્રદેશમાં કઈ નદી ચંદ્રભાગા તરીકે પણ ઓળખાય છે? ચિનાબ નદી। ગંગા નદી પશ્ચિમ બંગાળમાં પ્રવેશતા કઈ બે નદીઓમાં વિભાજિત થાય છે? ભાગીરથી અને હુગલી। કઈ નદી વિશ્વની સૌથી વધુ વિશ્વાસઘાતી નદી તરીકે ઓળખાય છે? હુગલી નદી। સાંગીઓ નદીને કઈ બે નદીઓ મળતા તે બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે? દિબાંગ અને લોહિત। તે સાંગપો આવશે। સાંગપો નદી છે તેને બ્રહ્મપુત્ર, દિબાંગ અને લોહિત નદી મળે ત્યાંથી તે બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે। ક્ષિપ્રા કઈ નદીની સહાયક નદી છે? ચંબલની। ગંગા નદીની સૌથી વધુ લંબાઈ કયા રાજ્યમાં છે? ઉત્તર પ્રદેશ રાજ્યમાં। બંગાળનો શોક ગણાતી દામોદર નદી કઈ નદીની સહાયક નદી છે? હુગલી નદીની સહાયક નદી છે। દક્ષિણ ભારતની કઈ નદી 3 વખત 2 ધારાઓમાં વિભાજિત થઈ ફરીથી આગળ જતા એક થઈ જાય છે? કાવેરી। કઈ નદી 2 ધારામાં વિભક્ત થતા શ્રીરંગપટ્ટનમ, શિવસમુદ્રમ અને શ્રીરંગપટ્ટનમ ટાપુઓમાં નિર્માણ થાય છે? કાવેરી નદી। કઈ નદીનું અપવાહ ક્ષેત્ર દક્ષિણ ભારતના ઓખાનો કટોરો તરીકે ઓળખાય છે? કાવેરી નદી। અરબ સાગરને મળનારી પ્રાયદ્વીપીય ભારતની સૌથી મોટી નદી કઈ છે? નર્મદા નદી। સોમ અને જાખમ કઈ નદીની સહાયક નદીઓ છે? મહી નદીની। જવાઈ કઈ નદીની સહાયક નદી છે? લુણી નદીની। સૌથી વધુ રાજ્યોમાંથી પસાર થતી કઈ નદી છે? ગોદાવરી 5 રાજ્યોમાંથી પસાર થાય છે: મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ઓડિશા। માંડવી અને જુઆરી કયા રાજ્યની મહત્વની નદીઓ છે? ગોવા રાજ્યની। તુલબુલ પરિયોજના કયા સરોવર પર છે? વુલર સરોવર પર। ભારતનું સૌથી મોટું લેગૂન સરોવર કયું છે? ચિલ્કા સરોવર ઓડિશા રાજ્યમાં આવેલું છે। કયા ધોધને ભારતનો નિયાગ્રા ધોધ કહેવામાં આવે છે? ઇન્દ્રાવતી નદી પરના ચિત્રકૂટ જળધોધને। પૂર્વોત્તર રાજ્યોનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર કયું છે? લોકટક સરોવર, જે મણિપુર રાજ્યમાં આવેલું છે। કબુલ લામજાઓ તરતો રાષ્ટ્રીય પાર્ક કયા સરોવરમાં આવેલો છે? લોકટક સરોવર, મણિપુર। ભારતનું સૌથી લાંબુ સરોવર કયું છે? બંબનાદ સરોવર, કેરળ। ગોઠક જળધોધ કઈ નદી પર છે? કૃષ્ણાની સહાયક ગોઠક નદી પર છે। કિન્નોર ઘાટી કયા રાજ્યમાં આવેલી છે? હિમાચલ પ્રદેશમાં। ડેલહાઉસી અને ખજિયાર પર્યટન સ્થળો કઈ ઘાટીમાં આવેલા છે?
ચંબા ઘાટીમાં. શાંત ઘાટી કયા રાજ્યમાં આવેલ છે? કેરળ રાજ્યમાં. જૂનના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ભારતમાં કયા પર્વત શિખરને અચાનક હવા અથડાતા થતા વરસાદને મોન્સૂન ધમાકા તરીકે ઓળખવામાં આવે છે? મહેન્દ્રગિરી. કર્ણાટકમાં થતી આમ્ર વર્ષાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? કોફી વર્ષા કે ચેરી બ્લોસમ તરીકે ઓળખવામાં આવે છે. કયા રાજ્યમાં વૈશાખ મહિનામાં ભયંકર પવન સાથેનો વરસાદ કાલ બૈશાખી આવે છે? આસામ અને પશ્ચિમ બંગાળ. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદે ભારતમાં કેટલા પ્રકારની માટીની ઓળખ કરી છે? 8 મુખ્ય અને 27 ગૌણ. ભારતમાં સૌથી વધુ કયા પ્રકારની માટી છે? જલોઢ માટી છે. ચા, કોફી અને કાજુ માટે કેવા પ્રકારની માટી ઉપયોગી છે? લેટરાઇટ માટી ઉપયોગી છે. ભારતમાં સૌથી વધુ બીજા નંબરની માટી કઈ છે? લાલ માટી. ભારતમાં સૌથી વધુ ઉત્પાદક માટી કઈ છે? જલોઢ માટી. લાલ માટીનો સૌથી વધુ વિસ્તાર કયા રાજ્યમાં આવેલો છે? તમિલનાડુ રાજ્યમાં. કાળી માટીનો સૌથી વધુ વિસ્તાર કયા રાજ્યમાં આવેલો છે? મહારાષ્ટ્ર રાજ્યમાં. લેટરાઇટ માટીનો સૌથી વધુ વિસ્તાર કયા રાજ્યમાં આવેલો છે? કેરળ રાજ્યમાં. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી વધારે ઉજ્જડ ભૂમિ કયા રાજ્યમાં છે? રાજસ્થાન રાજ્યમાં છે. કયા રાજ્યમાં માટીના ધોવાણનો પ્રશ્ન સૌથી વધારે છે? ગુજરાત રાજ્યમાં. ટકાવારીની દ્રષ્ટિએ કયા રાજ્યમાં સૌથી વધુ ક્ષારવાળી જમીન છે? ગુજરાત રાજ્યમાં. કયા રાજ્યમાં સૌથી વધુ પૂર પ્રભાવિત વિસ્તાર છે? ઉત્તર પ્રદેશમાં. કયા રાજ્યમાં સૌથી વધુ દુષ્કાળ પ્રભાવિત વિસ્તાર છે? રાજસ્થાનમાં. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ કેટલા વર્ષે બહાર પડે છે? દર 2 વર્ષે. કઈ નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં સુંદરી નામના વૃક્ષો થાય છે? ગંગા અને બ્રહ્મપુત્ર નદી. ભારતીય વન પ્રબંધ સંસાધન સંસ્થાની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? ભોપાલમાં. ભારતમાં મેંગ્રોવ વનસ્પતિનો સૌથી વધુ વિસ્તાર કયા રાજ્યમાં છે? પશ્ચિમ બંગાળમાં. ભારતમાં ચંદનના વૃક્ષોનો સર્વાધિક વિસ્તાર ક્યાં આવેલ છે? નીલગિરીના પહાડી વિસ્તારોમાં. દેશની સૌથી લાંબી નહેર કઈ છે? ઇન્દિરા ગાંધી નહેર. એશિયાનું પ્રથમ સમુદ્રી જીવમંડળ સંરક્ષણ ક્ષેત્ર કયું છે? મન્નારની ખાડી છે. જવાહરલાલ નહેરુએ કોને આધુનિક ભારતના મંદિરની ઉપમા આપી હતી? બહુહેતુક પરિયોજનાઓને. ગંગાપુર નિયંત્રણ આયોગનું મુખ્યાલય ક્યાં આવેલું છે? પટણા. બિહારની રાજધાની છે પટના. રાષ્ટ્રીય જલ વિજ્ઞાન સંસ્થાનું મુખ્યાલય ક્યાં આવેલું છે? રૂકડી, ઉત્તરાખંડમાં. ક્ષેત્રફળની દ્રષ્ટિએ કયા રાજ્યમાં સિંચિત વિસ્તારની ટકાવારી સૌથી વધુ છે? પંજાબ રાજ્યમાં. ક્ષેત્રફળની દ્રષ્ટિએ કયા રાજ્યમાં સિંચિત વિસ્તારની ટકાવારી સૌથી ઓછી છે? મિઝોરમમાં. સૌથી ઓછી પૂછે તો મિઝોરમ, સૌથી વધુ પંજાબ. ક્ષેત્રફળની દ્રષ્ટિએ કયા રાજ્યમાં સિંચાઈ વગરના વિસ્તારની ટકાવારી સૌથી વધુ છે? મહારાષ્ટ્ર રાજ્યમાં. વિશ્વનો સૌથી લાંબો હીરાકુંડ બંધ કેટલા મીટર લાંબો છે? 4801 મીટર લાંબો છે. સ્વતંત્ર ભારતની પ્રથમ બહુહેતુક પરિયોજના કઈ છે? દામોદર ઘાટી પરિયોજના. દામોદર નદી ઘાટી પરિયોજના અમેરિકાની કઈ નદી ઘાટી પરિયોજના પર આધારિત છે? ટેનેસી નદી પરિયોજના. ગોવિંદ વલ્લભ પંત સાગર કઈ નદી પર બનાવેલું કૃત્રિમ સરોવર છે?
रिहंद नदी पर। गंडक परियोजनामां क्या बे राज्यों उपरांत नेपाळनी सामेलगीरी छे? उत्तर प्रदेश अने बिहार अने नेपाळ। भारतनी सौथी लांबी इंदिरा गांधी नहर परियोजनानुं उद्घाटन कोणे अने क्यारे कर्युं हतुं? गोविंद वल्लभ पंते कर्युं हतुं 30 मार्च 1958 ना रोज। माता टीला बांध कई नदी पर बनाववामां आव्यो छे? बेतवा नदी, मध्य प्रदेश। बाणसागर परियोजना क्या राज्यों की संयुक्त योजना है? उत्तर प्रदेश, बिहार और मध्य प्रदेश। दुलहस्ती परियोजना कई नदी पर है? चिनाब नदी पर। पोंग बंध परियोजना कई नदी पर है? बियास नदी पर। पोंग बंध परियोजना क्या राज्यों की संयुक्त परियोजना है? पंजाब, हरियाणा, राजस्थान और हिमाचल प्रदेश। संकोन बहुहेतुक परियोजना कोनी संयुक्त परियोजना है? भारत और भूटान। लक्ष्मीबाई सागर बंध परियोजना कई नदी पर है? बेतवा, उत्तर प्रदेश। पोचमपाद कई नदी पर है? गोदावरी नदी पर। भारतનું સૌથી મોટું કૃત્રિમ સરોવર ક્યું છે અને તે ક્યાં આવેલું છે? ગોવિંદ વલ્લભ પંત સાગર છે, મિર્ઝાપુરમાં આવેલું છે। રાજ્ય પૂછે તો હિમાચલ પ્રદેશ। ભારત અને ભૂટાન અંગેની સંયુક્ત ચુખા પરિયોજના કઈ નદી પર છે? વાંગચુ નદી પર। ભારતનું સૌથી મોટું એલ્યુમિનિયમ સંયંત્ર પરિસર ક્યું છે? નેશનલ એલ્યુમિનિયમ કંપની, નાલ્ડો, ઓડિશા। भारत में प्रथम ज्वालामुखी क्रिया क्या युग में थई हती? धारवाड़ में। भारतना क्या टापू पर बे सुसुप्त ज्वालामुखीओ आवेल छे? नारकोंडम, बंगाळनी खाड़ी में। बंगाळनी खाड़ी में सामान्य रीते चक्रवातो क्या बे महीना में सौथी वधु आवे छे? ऑक्टोबर अने नवेम्बर। दरिया किनारो धरावता 13 राज्यों केटला जिल्लाओ चक्रवात प्रभावित गणाय छे? 84 जिल्लाओ। सौथी वधु प्राकृतिक आपत्तिओ क्या राज्य में आवे छे? ओडिशा राज्य में। खनिज मूल्यनी दृष्टिए भारत में क्यू राज्य अग्रेसर छे? ओडिशा राज्य अग्रेसर छे। तांबाना भंडार माटे भारतना 3 महत्वपूर्ण जिल्लाओ क्या छे? झुंझुनू, राजस्थान, बालाघाट, मध्य प्रदेश और सिंहभूमि, झारखंड। डोलोमाइटनो सर्वाधिक भंडार क्या राज्य में छे? मध्य प्रदेश में। भारत में क्रोमाइटनु सौथी वधु उत्पादन क्या राज्य में थाय छे? ओडिशा राज्य में। देश में चांदीनु सौथी वधु उत्पादन क्या थाय छे? चित्तौड़गढ़ जिल्ला में, राजस्थान। भारत में टीननु सौथी वधु उत्पादन क्या थाय छे? छत्तीसगढ़ना बस्तर जिल्ला में। डोलोमाइटना उत्पादन में क्यू राज्य प्रथम स्थाने छे? छत्तीसगढ़ राज्य। जिप्समना उत्पादन में क्यू राज्य प्रथम स्थाने छे? राजस्थान। राजस्थानना क्या सरोवरो मीठा पाणीना उत्पादन माटे जाणीता छे? सांभर, डींडवाना, फलोदी, पंचभद्रा अने कुलनकरसर। युरेनियम खनन माटे जाणीतुं क्षेत्र जादूगोड़ा क्या राज्य में आवेलुं छे? झारखंड राज्य में। देशनुं सौथी मोटुं कोळसानुं क्षेत्र क्युं छे? पश्चिम बंगाळनुं रानीगंज छे। ग्रेफाइटना उत्पादन में क्यू राज्य अग्रेसर छे? तमिलनाडु। सुरमो क्या क्षेत्र में मळी आवे छे? हिमाचल प्रदेशना कांगड़ा और मध्य प्रदेशना जबलपुर विस्तारमांथी मळी आवे छे। भारतमांथी सौथी वधु प्रमाण में क्या प्रकारनो कोळसो मळी आवे छे? बिट्युमिन्स। माकुम कोळसा उत्पादन क्षेत्र क्या राज्य में आवेलुं छे?
આસામ રાજ્યમાં. દેશમાં લિગ્નાઇટ કોલસાનો સૌથી મોટો ભંડાર ક્યાં આવેલો છે? તમિલનાડુના મન્નારગુડી ક્ષેત્રમાં. વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઇનરી કઈ છે? રિલાયન્સ પેટ્રોલિયમ રિફાઇનરી, જામનગર, ગુજરાત. વિશ્વનું પ્રથમ ગ્લોબલ વિલેજ એટલે કે વૈશ્વિક ગામ કયું છે? પુડુચેરીનું ઓરોવિલે વિલેજ. એશિયાનું સૌથી મોટું જથ્થાબંધ કાપડનું બજાર કયું છે? હરિયાણાના રોહતકમાં આવેલ સોરી બજાર. એશિયાનું સૌથી મોટું પશુ ફાર્મ ક્યાં આવેલું છે? હરિયાણાના હિસારમાં આવેલું છે. કઈ નહેર રાજસ્થાનની જીવાદોરી ગણાય છે? ઇન્દિરા ગાંધી નહેર. દેશનું પ્રથમ હોમિયોપેથી વિશ્વવિદ્યાલય ક્યાં શરૂ થયું હતું? જયપુરમાં. એશિયાનું સૌથી મોટું કૃષિ ફાર્મ ક્યાં આવેલું છે? સુરતગઢ જિલ્લો, શ્રી ગંગાનગર, રાજસ્થાન. વિશ્વની સૌથી મોટી સૂર્યઘડી એટલે કે સમ્રાટ યંત્ર ક્યાં આવેલી છે? જંતર મંતર વેધશાળા, જયપુરમાં. કઈ નદી છત્તીસગઢની જીવાદોરી ગણાય છે? મહાનદી. દ્રોણાગીરી અને ત્રિશુલ પર્વતીય શિખરો કયા રાજ્યમાં આવેલા છે? ઉત્તરાખંડ રાજ્યમાં. સંસ્કૃતને રાજ્યભાષા ઘોષિત કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું છે? ઉત્તરાખંડ. ભારતનું પ્રથમ કૃષિ વિશ્વવિદ્યાલય કયું છે? ગોવિંદ વલ્લભ પંત કૃષિ વિશ્વવિદ્યાલય, પંતનગર, ઉત્તરાખંડ. રાષ્ટ્રીય નદી જોડો પરિયોજના લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું છે? મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશનું વિદિશા કઈ નદી કિનારે આવેલું છે? બેતવા નદી કિનારે. ભારતની પ્રથમ જલવિદ્યુત પરિયોજના કઈ છે? શિવ સમુદ્રમ પરિયોજના. વાઈફાઈ સુવિધા ધરાવનાર ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન કયું છે? બેંગલુરુ. ભારતનો પ્રથમ માટીનો બંધ કયો છે? કૃષ્ણરાજ સાગર સરોવર, કાવેરી નદી પર. ભારતની કઈ નદી 2 વખત કર્કવૃતને ઓળંગે છે? મહી નદી. કર્ણાટકમાં કઈ નદી 3 વખત 2 ધારામાં વિભક્ત થઈ આગળ જતા એક થઈ જાય છે? કાવેરી નદી. કઈ નદી 2 ધારામાં વિભક્ત થતાં શ્રીરંગપટ્ટનમ, શિવસમુદ્રમ અને શ્રીરંગમ નામના 3 ટાપુઓ રચે છે? કાવેરી નદી. કયું સ્થળ સફેદ હોજનો સંન્યાસી તરીકે ઓળખાય છે? શ્રવણ બેલગોળા. ભારતમાં સૌથી વધુ ચંદનના લાકડાનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? કર્ણાટક રાજ્યમાં. સ્વાસ્થ્ય અદાલત શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું છે? કર્ણાટક રાજ્ય છે. કયું રાજ્ય ભગવાનનો પોતાનો દેશ તરીકે ઓળખાય છે? કેરળ રાજ્ય. કયા શહેરને ભારતનો પુરુષ કહેવામાં આવે છે? ઇમ્ફાલને. કઈ નદી કેરળની જીવાદોરી ગણાય છે? પેરિયાર નદી. કઈ નદી તમિલનાડુની લોકમાતા ગણાય છે? કાવેરી નદી. સૌથી વધુ 3 મુખ્ય બંદરો કયા રાજ્યમાં આવેલા છે? તમિલનાડુમાં, ચેન્નઈ, તુતિકોરિન અને એન્નોર. સૌથી દક્ષિણમાં આવેલ ભારતનું રેલવે સ્ટેશન કયું છે? ધનુષકોટી. મહારાષ્ટ્રનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? કાલસુબાઈ. ભારતનું સૌથી મોટું જ્વાળામુખી સર્જિત સરોવર કયું છે? લોનાર સરોવર. કયું રાજ્ય વાંસવન અને વાંસળીઓની ભૂમિ તરીકે ઓળખાય છે? ત્રિપુરા રાજ્ય. ઓડિશાનું સર્વોચ્ચ પર્વત શિખર કયું છે? દેવમાલી. સિમલીપાલ નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? ઓડિશા રાજ્યમાં. કયા રાજ્યને વિશ્વની બાજ પક્ષીની રાજધાની તરીકે ઓળખવામાં આવે છે? નાગાલેન્ડને.
કઈ નદી નાગાલેન્ડ અને મ્યાનમાર વચ્ચે સરહદ બનાવે છે? છિંદચિન નદી. ભારતનું સૌથી મોટું ચર્ચ કયું છે? સુમી બેપ્ટિસ્ટ ચર્ચ જુન્હેબોટો SBCZ તરીકે ઓળખાય છે. એશિયાનું સૌથી મોટું બીજા નંબરનું ગામડું કયું છે? કોહિમા. કયું શહેર નાગાલેન્ડનું પ્રવેશ દ્વાર ગણાય છે? દીમાપુર. સિક્કિમનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? કાંચનજંગા. કૃષિ ક્ષેત્રે ભારતનું પ્રથમ ઓર્ગેનિક રાજ્ય કયું છે? સિક્કિમ. સેવન સિસ્ટર્સ વોટરફોલ્સ કયા રાજ્યમાં આવેલ છે? સિક્કિમ રાજ્યમાં આવેલ છે સેવન સિસ્ટર્સ વોટરફોલ્સ. જ્યારે સિક્કિમ છે તે સેવન સિસ્ટર્સમાં આવતું નથી. સેવન સિસ્ટર્સમાં સિક્કિમનો સમાવેશ થતો નથી, એ પણ યાદ રાખવું. કયું શહેર સિલ્વર સિટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે? કટક. મહારાષ્ટ્રનું કયું સ્થળ સ્ટ્રોબેરી માટે જાણીતું છે? મહાબળેશ્વર. કયું શહેર મહારાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની ગણાય છે? પુણે. કયા રાજ્યને દુનિયાના 13 હયાત સ્વર્ગોમાંનું એક ગણવામાં આવે છે? કેરળ રાજ્યને. ભારતમાં સૌથી દક્ષિણમાં આવેલ મ્યુનિસિપાલિટી કઈ છે? કન્યાકુમારી છે. રાજ્યના બધા જ ગામડાને પાકી સડકથી જોડનાર પ્રથમ રાજ્ય કયું છે? કેરળ રાજ્ય છે. બધા જ પરિવારો માટે બેંક ખાતું ખોલનાર પ્રથમ રાજ્ય કયું છે? કેરળ રાજ્ય છે. દેશનું સૌથી મોટું કમ્પ્યુટરાઇઝ બંદર કયું છે? એન્નોર છે. ભારતનો પ્રથમ માટીનો ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો હતો? કાવેરી નદી પર. કઈ નદી છત્તીસગઢની જીવનરેખા ગણાય છે? મહાનદી. વિશ્વની પ્રથમ પરિવાર નિયોજન હોસ્પિટલ ક્યાં ખોલવામાં આવી હતી? મૈસૂરમાં. એશિયાનું સૌથી મોટું ફળ પ્રસંસ્કરણ કારખાનું ક્યાં આવેલું છે? પરવાણુ, હિમાચલ પ્રદેશમાં. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. ન આવડતા હોય તો ફરીથી વિડીયો જોઈ લેવો. એ પહેલાં વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. પ્રથમ આપણે ટેસ્ટ જોઈએ, ત્યારબાદ આની PDF કઈ રીતે મળશે એ પણ જણાવીશ. ડોલોમાઇટનો સર્વાધિક ભંડાર કયા રાજ્યમાં છે? ભારતનો પ્રથમ માટીનો બંધ કયો છે? કયું શહેર સિલ્વર સિટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે? કઈ નદી છત્તીસગઢની જીવનરેખા ગણાય છે? 4/4ના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે ક્રમશઃ. આ વિડીયોની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી ન્યૂઝપેપર, ડેઇલી કરંટ અફેર, મોસ્ટ આઈએમપી PDF અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.